રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણ હટાવવા મુદ્દે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને હાલમાં કોર્ટે અસરગ્રસ્તોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે ચોક્કસ મુદ્દત આપી છે। વહીવટી તંત્રને અત્યાર સુધી અન્ય કોઈ વિશેષ સૂચના મળી નથી। સૌથી મહત્વની બાબત એ છે કે અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી પર કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે સરકારી જમીન પરના દબાણકારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી। મોટા પાયે થતા દબાણોને જોતા દરેક વ્યક્તિને આવી વ્યવસ્થા પૂરી પાડવી વહીવટી તંત્ર માટે શક્ય નથી તેમ તેમણે ઉમેર્યું હતું। हाईकोर्ट इंस्ट्रक्शन करे मान्य हाईकोर्ट इंस्ट्रक्शन इश्यू करे कि 3 महीना में जीआरटी जे पण निर्णय लेशे तो ज्यां सुधी जीआरटी में निर्णय चालू है ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટી તંત્ર કંઈ નહીં કરી શકે। જીઆરટીનો નિર્ણય આવ્યા પછી જે પણ આનુષાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે